આ વખતે ગુજરાતમાં ચોમાસું ફેલ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર જિલ્લાની વાત કરીએ, દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય બની છે, કારણ કે ત્યાં જે પ્રકારનો વરસાદ વરસતો હતો એ પ્રકારનો વરસાદ વરસ્યો નથી ને આ પરિસ્થિતિના પગલે હવે ખેડૂતોની જે કફોડી હાલત બની છે તેને લઈને આમ આદમી પાર્ટી મેદાને આવી છે। આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકાર સામે કે જો આ 3 દિવસમાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી થશે જોવા જેવી। શું કહી રહ્યા છે પ્રવીણ રામ, વિગતે તેમની સાથે વાતચીત કરીએ। પ્રવીણભાઈ, આમ તો કહેવાય છે ખેડૂતો એટલે જગતનો તાત ને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ, મંત્રીઓ છે, સંત્રીઓ છે, તમામ મેદાન ઉતરી જાય છે ને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે કે અમે તમારી સાથે છીએ, તમે જગતના તાજ છો। પણ આજે પરિસ્થિતિ વીજ થાંભલાનો મામલો હોય, જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મામલો હોય, તેને લઈને કેમ મૌન સેવી લેવામાં આવે છે નેતાઓ દ્વારા? જો વાસ્તવિક સ્થિતિ તો એ છે કે જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે આ સરકાર અને આ ભાજપના નેતાઓ ખેડૂતો સુધી પાણી તો ઠીક પણ દારૂની પોટલીઓ લઈને પહોંચી જાય છે। અને અત્યારે જ્યારે ભાજપને જરૂર છે ત્યારે પાણી તો બરોબર છે પણ દારૂ લઈને પહોંચી જાય છે ત્યાં સુધી। અત્યારે જ્યારે ખેડૂતને જરૂર છે ત્યારે ખેડૂતને પાણી પણ નથી આપતા। તો આ વાસ્તવિકતા અત્યારે ગુજરાતની છે। વાસ્તવિક રીતે જે દુષ્કાળ મેન્યુઅલ 2016 છે એના 2 માપદંડો છે કે 10 ઇંચથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરવો અને 28 દિવસ સુધી સતત વરસાદ ન થાય તો દુષ્કાળ જાહેર કરવો। તો દ્વારકાની વાત લઈ લો, દેવભૂમિ દ્વારકા માત્ર 2 ઇંચ વરસાદ સરકારના આંકડા મુજબ, માત્ર સરેરાશ વરસાદના 6% અને 2 ઇંચ વરસાદ। પોરબંદરની વાત કરો 5.5 ઇંચ વરસાદ, કચ્છમાં જતા રહ્યો 5.7 ઇંચ વરસાદ, જામનગર આવો 7.5 ઇંચ વરસાદ। એ જ રીતે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટનું કોટડા સાંગાણી લઈ લો, બનાસકાંઠાના અમુક ભાગો લઈ લો જ્યાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ છે અથવા 28 દિવસ સુધી વરસાદ નથી આવ્યો। તો આ બંને માપદંડોનો એક પણ માપદંડ સેટ થાય તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે, તો સરકાર શું કામ જાહેર નથી કરતી? અમારો સીધો સવાલ છે। માનનીય કૃષિ મંત્રી એમ કહે છે કે આને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવા પડે એના માટે પ્રાર્થના કરીએ છીએ। અરે પણ તમારા મેન્યુઅલ મુજબ ઓલરેડી કરવા પડે એમ છે, તો હવે શેની પ્રાર્થના? સરકાર ઉપરથી કુદરત તો રૂઠો છે એટલા માટે તો સરકારનું કામ છે, તો હવે સરકારે રૂઠી જવાનું છે। તો એટલા માટે સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે 3 દિવસની અંદર આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। ગુજરાત જે દુષ્કાળ મેન્યુઅલ 2016 જે છે એની અમલવારી કરો, અન્યથા ગુજરાતના ખેડૂતોનો સામનો કરવા માટે તૈયાર રહો। અને સામનો કરવા માટે તૈયાર રહો એટલા માટે હું કહેવા માંગુ છું કે 3 દિવસનું અલ્ટિમેટમ 3 દિવસ સુધીમાં સરકાર ન કરે તો 29 તારીખે આમ આદમી પાર્ટી માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની શરૂઆત કરશે ખંભાળિયા મુકામેથી। અને ખંભાળિયાનું જે વાણિજ્ય કોલેજની બાજુનું ગ્રાઉન્ડ છે ત્યાંથી સવારે 11 વાગે અનિશ્ચિતકાળના ધરણા માનનીય ઈશુદાનભાઈ ગઢવી શરૂ કરશે। એમની અંદર હું પણ જોડાવાનો છે, અમારા પાર્ટીના અન્ય નેતાઓ પણ જોડાવાના છે અને ગુજરાતના મોટા સંખ્યામાં ખેડૂતો પણ જોડાવાના છે। 4 માગણીઓ મહત્વની રહેશે। દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ અને જે વિસ્તારોમાં 10 ઇંચથી ઓછો વરસાદ છે એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। સિંચાઈનું પાણી પુરવાર કરો, ઘાસચારો પુરવાર કરો અને વીજ બિલ માફ કરો। આ મુખ્યત્વે 4 માગણીઓ સાથે ધરણા ચાલુ થશે। અનિશ્ચિતકાળના પ્રતિક ધરણા શરૂ થશે અને આમની અંદર હું ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે ઈશુદાનભાઈ ગઢવી મહામંથનથી મેદાને ઉતર્યા છે ત્યારે તમામ ખેડૂતો જે છે એ ઈશુદાનભાઈ ગઢવીને સમર્થન આપવા માટે અને પોતાની જે વાત છે, પોતાનું દુઃખ છે એને ગાંધીનગર સુધી પહોંચાડવા માટે એમની અંદર સમર્થન આપે, એમાં ઉપસ્થિત રહે અને આગળ વધે। અને સરકારને સીધી ફરીથી એકવાર ચેતવણી કે કાં તો દુષ્કાળ મેન્યુઅલ 2016ની અમલવારી અથવા ગુજરાતના ખેડૂતોનો સામનો કરવા તૈયાર રહો। પ્રવીણભાઈ, ઘણા બધા નેતાઓ છે તે ખેડૂત બની જતા હોય છે, ખેડૂત બન્યા બાદ ખેડૂત નેતા બની જતા હોય છે, ત્યાર પછી જ્યારે ખેડૂતોને ખરેખર એમની જરૂરિયાત હોય છે એ નેતાઓ એમના પડખે જોવા નથી મળતા। અંતે તો ખેડૂતોને લડાઈ પોતાની રીતે જ લડવી પડે છે। તો આ બાબતને લઈને પણ શું કહેશો? જે આગેવાન બની બેઠા છે ખેડૂતોને જ્યારે ચૂંટણી હોય ત્યારે એમને યાદ કરતા હોય એ આગેવાનોને? જો મોટાભાગના જે આગેવાનોની તમે જે વાત કરો છો એ કેટેગરી મોટાભાગની ભાજપમાં પડી છે અત્યારે। ત્યાં જાજી બધી કેટેગરી પડી છે અને એ કોઈ બોલવાના નથી, કારણ કે ત્યાં બોલવાની સર્કિટ બંધ થઈ ગઈ છે, એ કાટ ખાઈ ગઈ છે, એટલે એ ક્યાંય કંઈ બોલવાના નથી। જે કંઈ પણ નેતાઓ વિપક્ષમાં અમે જે આમ આદમી પાર્ટીમાં કે જે કંઈ પણ અમે લડી રહ્યા છે તો ગુજરાતના ખેડૂતોએ સમર્થન આપવાની જરૂર છે અને સમર્થન આપીને પોતાના મુદ્દાને મોટો કરવાની જરૂર છે। અમે ભૂતકાળમાં પણ અનેક લડાઈઓ લડી છે ખેડૂતો માટે, માનનીય ઈશુદાનભાઈએ પણ અનેક લડાઈઓ લડી છે। આ જ મુદ્દે
15-20 દિવસ પહેલાં જ જ્યારે સૌની યોજનાનું પાણી છોડવાની વાત હતી ત્યારે ખંભાળિયામાં ઈશુદાનભાઈ ગઢવીએ લડાઈ લડી છે. તો આ લડાઈ જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ખેડૂતો બીજા બધા મુદ્દાઓ ભૂલીને લડાઈને સમર્થન આપવા માટે આવે.